વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 એનો રીડ 1 ફિમેલ ફોર ફોરેસ્ટ્રી જોઈશું. આપણે કાવ્યમાં કવિએ શું વાત કરેલી છે કે બેક ટુ નેચર, પ્રકૃતિ તરફ તમે પાછા વળો, કારણ કે જો પ્રકૃતિ જીવંત હશે તો આપણું જીવન જીવંત રહેશે. અહીંયા સરસ મજાનો એક એવો લેસન છે કે જેની અંદર ઉત્તર પ્રદેશની કેટલીક સ્ત્રીઓ ભેગી થઈને પોતાના વિસ્તારના જે ટેકરીઓને ઉપર રહેલા જે જંગલો છે, જંગલોને બચાવવા માટે પોતાનું જીવન જે છે એને પણ સમર્પિત કરવા તૈયાર હોય છે. આમ એક સમય એવો છે કે એ ગામડાની સ્ત્રીઓ જે છે એના પતિઓ એ બધા ગામના જંગલો વેચવા માટે રેડી થઈ જાય છે, પણ એ બધી સ્ત્રીઓ જે છે એ પોતાની રીતે જંગલોનું રક્ષણ કરે છે અને છેલ્લે શું કરે છે, ચીપકો આંદોલન કરી અને પોતાના એરિયાના કે પોતાના વિસ્તારના જે જંગલો છે એનું રક્ષણ કરે છે. તો આવો જોઈએ આપણે સરસ મજાનું લેશન, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ફોરેસ્ટ્રી એટલે કે જંગલો અથવા તો પર્યાવરણીય અર્થમાં લઈએ, ફિમેલ્સ એટલે કે સ્ત્રીઓ અથવા તો મહિલાઓ જંગલોના રક્ષણ માટે શું કરે છે એની સરસ મજાની વાત કરેલી છે. આપણા નિયમ મુજબ સૌપ્રથમ પહેલાં આપણે અંગ્રેજી લેસનનું વાંચન કરીશું, પછી અંદર આવતા કેટલાક અઘરા જે શબ્દો છે એ અઘરા શબ્દોને આપણે સમજવાનો પ્રયત્ન કરી લેસનનો સારાંશ શું છે એ આપણે જોઈશું. Since time began, the natural broad-leaved forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. In fact, the forests are the foundation of the whole economy of the hill villages. Green leaves and grass, for example, provided fodder for the animals, whose dung is used as fertilizer for the croplands. Dried twigs and branches are the only source of domestic cooking fuel. The forests also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. ચલો જોઈશું આપણે. અહીંયા કીધું છે સિન્સ ટાઈમ બિગિન, સમયની શરૂઆત સાથે ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ હિમાલયાસ. ધ નેચરલ એટલે કે પ્રાકૃતિક, ધ નેચરલ બ્રોડ એટલે કે વિસ્તરેલા, પ્રાકૃતિક રીતે વિસ્તરેલા લીવ્ડ ફોરેસ્ટ, લીવ એટલે પાંદડાઓ અને લીવ્ડ ફોરેસ્ટ એટલે કે પાંદડાઓથી આચ્છાદિત થયેલા ઝાડના જે જંગલો છે એ પણ ક્યાંના, ઓફ હિમાલયાસ એટલે કે હિમાલય પર્વત પર રહેલા પાંદડાઓથી આચ્છાદિત થયેલા જે જંગલો છે, હેવ પ્લેડ એટલે કે હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ. પ્લેડનો મતલબ શું થાય કે ભૂમિકા ભજવવી. અ સિગ્નિફિકન્ટ એટલે કે અનન્ય, ખૂબ મહત્વનો. રોલ એટલે કે ભૂમિકા ભજવી. હિમાલયના જે પાંદડાથી આચ્છાદિત જંગલો હતા એણે કહે છે કે મહત્વની ભૂમિકા ભજવી. શામાં? ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના જે લોકો હતા એના જીવનમાં કહે છે કે આ હિમાલયના જે હિમાલયના જે જંગલો હતા એ જંગલોએ કહે છે કે એમના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવેલી. ઇનફેક્ટ વાસ્તવમાં જોઈએ તો The forests are the foundation of the whole economy of the hill villages. હવે જો એ શું કહે છે, ફોરેસ્ટ એટલે કે જંગલો, આર ધ ફાઉન્ડેશન એટલે કે એક રચનાત્મક પાસું અથવા તો કહે છે કે ના આદ્ય સ્થાપક. પણ કોના આદ્ય સ્થાપક હતા? ઓફ ધ હોલ ઇકોનોમી. હોલ એટલે કે સમગ્ર, ઇકોનોમી એટલે કે અર્થતંત્ર. કોનું? ઓફ ધ હિલ વિલેજીસ. હવે જો મિત્રો એવું કહે છે કે ઉત્તર પ્રદેશમાં આવેલા જે હિલ વિલેજીસ હતા એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલા જે પર્વતો ઉપર જે જંગલો હતા એ પર્વત પર જે જંગલો હતા એ જે જંગલોના લોકો જે છે એમનું કહે છે કે આપણે રોજગારી જોઈએ તો એ માત્ર ને માત્ર શું હતું તો કહે છે કે આ જે જંગલો હતા એ જ કહે છે કે એમનું એક માત્ર આદ્ય કહે છે કે સંસ્થાપન હતું. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, આપણને કહે છે કે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, ગ્રીન એટલે કે લીલા, લીવ્સ એટલે પાંદડાઓ, એન્ડ ગ્રાસ એટલે કે ઘાસ, લીલા પાંદડાઓ અને ઘાસ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે જોઈએ તો પ્રોવાઇડેડ ફોડર ફોર ધ એનિમલ્સ. પ્રોવાઇડેડ એટલે કે ઉપલબ્ધ થતા, ફોડર એટલે કે ખાદ્ય તરીકે, ફોર ધ એનિમલ્સ એટલે કે પ્રાણીઓ. હવે આપણને એવું કહે છે કે આ જે
ઉત્તર પ્રદેશના જે જંગલો હતા એ જંગલોમાં રહેલા કહે છે કે લીલા ઘાસ પાંદડા, એ કહે છે કે જે ત્યાંના લોકો હતા એ ત્યાંના લોકોના જે પ્રાણીઓ છે પ્રાણીઓના ખાદ્ય પદાર્થ તરીકે કહે છે એનો ઉપયોગ કરવામાં આવતો. હૂંસ ડંગ, હૂંસ એટલે કે જેના પ્રાણીઓના, ડંગ એટલે કે ગોબર અથવા તો છાણ જે કહીએ છીએ, ઇઝ યુઝડ એનો ઉપયોગ કરવામાં આવતો એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ્સ. ફર્ટિલાઇઝર એટલે કે ખાતર, રાસાયણિક ખાતર તરીકે, કુદરતી ખાતર તરીકે, સેન્દ્રિય ખાતર તરીકે ફોર ધ ક્રોપલેન્ડ્સ. ક્રોપલેન્ડ્સ એટલે કે ક્રોપ એટલે કે અનાજ, ક્રોપલેન્ડ્સ એટલે કે ખેતરો. અને કહે છે કે આ જગ્યાના જે ખેતરો હતા એ ખેતરોના માટે કહે છે કે આ જે પ્રાણીઓ હતા એના ઘાસ અને એના છાણ અને ગોબર એનો ખાતર તરીકે એ લોકો ઉપયોગ કરતા. ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. જો મિત્રો પહેલાંના સમયમાં શું હતું કે જ્યારે અત્યારે આધુનિક જમાનામાં આપણે જોઈએ છે કે લોકો પોતાના ઘરમાં રસોઈ રાંધવા માટે શેનો ઉપયોગ કરે છે? ગેસનો ઉપયોગ કરે છે અથવા તો કેરોસીનનો ઉપયોગ કરે છે. કેરોસીનથી સ્ટવ કે સગડી ચલાવે અથવા તો ઇલેક્ટ્રિકલ સગડીઓનો પણ ઉપયોગ કરતા હોય છે. પણ પહેલાંના સમયમાં લોકો શું કરતા હતા કે જે ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ, ડ્રાય એટલે કે સૂકા, ટ્વિંગ્સ એટલે પાંદડાઓ અને બ્રાન્ચીસ એટલે કે ડાળીઓ. આ જે જંગલોના કહે છે કે જે પાંદડા હોય, જડી ઝાકરા હોય અને એના જે લાકડાઓ હોય એ બધું જ્યારે સુકાઈ જાય તો આર ઓનલી સોર્સ એટલે કે સ્ત્રોત, અને ઓનલી એટલે કે મુખ્ય સ્ત્રોત હતા શાના? ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. ડોમેસ્ટિક એટલે કે પરિવાર માટેનું, કુકિંગ એટલે કે રાંધવા માટેનું, ફ્યુઅલ એટલે કે ઈંધણ, રાંધવા માટેનું ઈંધણ હતું. અત્યારે પણ આજના સમયમાં તમે જુઓ લોકો શું કરતા હોય છે કે લાકડાનો ઉપયોગ પોતાના ઘરે ખોરાક રાંધવા માટે કરતા હોય છે. The forest also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. હવે જો અહીંયા સરસ મજાની વાત કરી છે. ધ ફોરેસ્ટ એટલે કે જંગલો, ઓલ્સો પ્રોવાઈડ, ઓલ્સો એટલે પણ, પ્રોવાઈડ એટલે કે પૂરું પાડતા, જંગલો એ પણ પૂરું પાડતા. તો કે શું? લાર્જ સપ્લાઈસ, લાર્જ એટલે કે વિશાળ જથ્થામાં, સપ્લાઈસ એટલે કે પુરવઠો શેનો? ઓફ ફ્રૂટ્સ એટલે કે ફળનો, એડિબલ નટ્સ, જો નટ્સ અથવા તો નટ્સ શેને કહેવાય કે જે ખાદ્ય પદાર્થો કોચલાવાળા હોય, દાખલા તરીકે તમે અખરોટ જુઓ, એનું ઉપરનું કોચલું જે સખત હોય છે એને તોડીએ એટલે અંદરથી આપણને મીઠું કંઈક ખાવાનું મળતું હોય છે, આને નટ્સ કહેવાય. તો જંગલો શું કરતા કે પ્રાણીઓ માટે ખાવાનું તો પૂરું પાડતા, પ્રાણીઓનો ખોરાક તરીકે તો ત્યાં આગળ ઉપયોગમાં લેવામાં આવતા. ત્યારબાદ એ જે જંગલો જે છે, જંગલોના સૂકા લાકડા ને બધું ત્યાંના લોકો પોતાના ઘરે રસોઈ રાંધવા માટે કરતા. ત્યારબાદ આ જે ફોરેસ્ટ છે, જંગલો છે, શું કરતા? વિશાળ જથ્થામાં ફળ, ત્યારબાદ એડિબલ નટ્સ એટલે કે ખાદ્ય એવા કહે છે કે આવા નટ્સ, ત્યારબાદ કહે છે ફાઇબર્સ એટલે કે એવા ખોરાક જે રેસાવાળા હોય, એ રેસાવાળા ખોરાક, એન્ડ હર્બ્સ એટલે કે એવા પ્રકારની વનસ્પતિઓ, પાંદડાવાળી વનસ્પતિઓ કે જેનો ઉપયોગ આપણે મેડિસિન તરીકે પણ કરતા હોય છે. દાખલા તરીકે તમે જુઓ પાંદડાવાળા વનસ્પતિઓમાં તમે તુલસી જુઓ છો અથવા તો અરડુસી જુઓ છો. આ પાંદડાવાળી વનસ્પતિ છે ને એનો ઉપયોગ આપણે મેડિકલ એટલે કે દવા તરીકે કરીએ છીએ. તો આ બધા પ્રકારના જે છોડવાઓ હોય છે એનો પણ કહે છે કે આ જંગલોમાંથી કહે છે લોકો પોતાના લોકલ કન્ઝમ્પશન, લોકલ એટલે કે સ્થાનિક, કન્ઝમ્પશન એટલે કે ઉપયોગ, પોતાના સ્થાનિક ઉપયોગ માટે કહે છે કરતા. The forest break the flow of the seasonal rainflow that lashes the slopes of this mountain range every year during the monsoon. During એટલે કે દરમિયાન, મોન્સૂન એટલે કે ચોમાસું, ચોમાસા દરમિયાન આ જે ફોરેસ્ટ છે, જંગલો છે, શું કરતા? બ્રેક કરતા. બ્રેક એટલે કે તોડતા. ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફ્લો, ફ્લો એટલે કે પ્રવાહ, સિઝનલ એટલે કે ઋતુગત, રેનફ્લો એટલે કે વરસાદ, ધેટ કે જે લેસીસ ધ સ્લોપ્સ ઓફ ધ માઉન્ટેન, લેસીસ એટલે કે નાશ કરતા. શેનો નાશ કરતા? સ્લોપ્સ એટલે કે ઢોળાવો, અને એ કેવા હતા? માઉન્ટેન રેન્જીસ એવરી યર. હવે કહે છે કે આખા વર્ષ દરમિયાન જે પર્વતોના ઢોળાવો ઉપરથી, જે પર્વતોના ઢોળાવો આપણને કહે છે, જો જે પર્વતોના ઢોળાવ જે છે એની ઉપરથી કહે છે કે જે રેનફ્લો થતો, વરસાદ થતો, અને વરસાદ એ શું કરતા?
આ ઝાડ કે છે કે એને બ્રેક કરતા. એટલે અહીંયા તમને એક રીતે એવું સમજાવી શકાય કે ક્યારેક શું કરતા હોય છે કે વરસાદી જે પાણીનો પ્રવાહ હોય છે જમીનનું ધોવાણ કરતા હોય છે. તો એવા એરિયામાં જો વૃક્ષોનું આપણે વાવેતર કરીએ તો આ વૃક્ષો શું કરતા હોય છે, જમીનનું ધોવાણ અટકાવતા હોય છે. તો ચોમાસાની ઋતુ દરમિયાન અહીંયાના જે ઝાડ છે કે અહીંયાના જે જંગલો છે એ આ રીતે જમીનનું ધોવાણ પણ અટકાવતા. ધીસ ક્રિએટ્સ, આ જે બાબત છે એ શું કરતા, સ્પ્રિંગ એટલે કે આ જે બાબતો છે કે છે હર હંમેશ વસંતનું કહે છે કે સર્જન કરતા. ત્યારબાદ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ, ફ્લોઈંગ એટલે કે આગળ કહે છે કે વધતું, અથવા તો કહે છે કે સ્ટ્રીમ્સ એટલે ઝરણા, હંમેશના માટે કહે છે આગળ વધતા જે ઝરણા છે એનું કહે છે કે આ જે સ્લોપ્સ હતા, જે ઢોળાવો હતા એ કહે છે કે એનું સર્જન કરતા. વિચાર કે જે વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ, વાઇટલ એટલે કે મહત્વના હતા. કોના માટે? માઉન્ટેન પીપલ, પર્વતો ઉપર જે રહેતા લોકો છે એમના માટે. એન્ડ ધેર એનિમલ્સ, અને એ લોકોના જે પ્રાણીઓ છે એમના માટે પણ. ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ, ડ્યુરિંગ એટલે કે દરમિયાન, હોટ એટલે કે ગરમ, સમર એટલે કે ઉનાળા, અને એના દિવસો કે મહિનાઓ. મિત્રો આપણને એવું કહે છે કે આ પર્વતો, આ જંગલોમાં, અને ખાસ કરીને કે જંગલોની ટેકરીઓમાં રહેતા જે લોકો છે, હવે શું થાય છે કે જ્યારે ઉનાળાના ગરમ દિવસો આવે અને કહે છે કે જ્યારે પાણીની તકલીફ પડતી હોય છે ને ત્યારે કહે છે કે આ જે ઢોળાવો જે બનાવેલા છે વૃક્ષોએ, એ ઢોળાવો ઉપરથી કહે છે કે હિમાલયમાંથી આવતા જે પાણીના પ્રવાહો છે એ ઉનાળાના ગરમ દિવસોમાં એ પાણીના ઢોળાવો આ અહીંયા રહેતા લોકો જે છે એ અને એમના પ્રાણીઓ માટે ઘણા કામમાં આવતા. For many years, however, large areas of these rich forest resources are getting destroyed. For example, the forests of Tehri Ghedwal were exploited to supply timber for the expanding railway network in the plains. હવે જો આપણને શું કહે છે કે ફોર મેની યર્સ, ઘણા બધા વર્ષો પહેલાં, however, આમ છતાં પણ, લાર્જ એરિયાઝ ઓફ ધીસ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડેસ્ટ્રોય. લાર્જ એરિયા એટલે કે વિશાળ પ્રદેશો કે વિશાળ વિસ્તાર, કોનો? ઓફ ધીસ રીચ ફોરેસ્ટ, આ જે કે છે રીચ એટલે સમૃદ્ધ એવા જે જંગલો છે કે જે રિસોર્સિસ, આ રિસોર્સિસ એટલે કે સ્ત્રોત હતા, આ કહે છે કે સમૃદ્ધ એવા કહે છે કે જંગલોના જે સ્ત્રોતો હતા એને આર ગેટિંગ ડેસ્ટ્રોઈડ, એને કહે છે કે શું કરવામાં આવ્યા, એનો કહે છે નાશ કરવામાં આવ્યો. શાની માટે નાશ કર્યો? કારણ વગર કોઈ નાશ ના કરે, એની પાછળ કહે છે કે એક કારણ હતું. શું કારણ હતું? ઉદાહરણ તરીકે જોઈએ, ધ ફોરેસ્ટ ઓફ તહેરી ગઢવાલ વોર એક્સપ્લોઇટેડ. જે તહેરી ગઢવાલના જે ફોરેસ્ટ હતા, જંગલો હતા, એને શું કર્યા? એક્સપ્લોઇટેડ કર્યા. એક્સપ્લોઇટેડ કરવો એટલે નાશ કરવો, પણ કેવા પ્રકારનો નાશ? તો કહે છે કે પોતાના સ્વાર્થ જે છે, પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે જ્યારે કોઈ પણ વસ્તુનો આપણે નાશ કરીએ તો એને એક્સપ્લોઇટેડ કહેવાય. તો અહીંયા જે જંગલોનો નાશ કરવામાં આવતો હતો એ કેવો હતો? પોતાના સ્વાર્થ માટે. શા માટે? ટુ સપ્લાય એટલે કે પુરવઠો પૂરો પાડવા માટે. કોને? ટિમ્બર ફોર ધ, ટિમ્બર એટલે કે ઇમારતી લાકડું, બિલ્ડિંગો બનાવવા માટે વપરાતું જે ઇમારતી લાકડું છે એ લાકડા તરીકે એનો પુરવઠો પૂરો પાડવા માટે તહેરી ગઢવાલના જે જંગલો છે એનું કહે છે કે સ્વાર્થપૂર્વક એનો નાશ કરવામાં આવ્યો. એનો ઉપયોગ શામાં લેવામાં આવતો હતો? તો કે એક્સપાન્ડિંગ એટલે કે વિસ્તાર કરવો. રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ એટલે કે જે સમથળ એરિયા હોય, જ્યાં આગળ સીધી સપાટ જમીન હોય એવા એરિયામાં રેલવેના નેટવર્કો ઊભા કરવા માટે, રેલવે ઊભી કરવા માટે કે છે શું કરવામાં આવ્યું? આ જે જંગલો છે એનો નાશ કરવામાં આવ્યો. Europeans in Missouri wanted cultivation of the new food crops like potatoes, leading to large scale clearing of mixed oak forest. હવે જો આ જે જંગલો છે એનો નાશ કરવાનું બીજું પણ કારણ હતું કે યુરોપિયન્સ ઇન મસૂરી, જે મસૂરી વિસ્તાર છે ત્યાં આગળ કહે છે કે મુલાકાત લેતા જે યુરોપિયન્સ હતા અથવા તો આપણા દેશમાં રહેલા જે અંગ્રેજો હતા, વોન્ટેડ એ શું ઈચ્છતા હતા? કલ્ટિવેશન એટલે કે ખેતી ઈચ્છતા હતા. શા માટે? ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ, નવા પ્રકારના જે ફૂડ ક્રોપ્સ હતા. ફૂડ ક્રોપ્સ એટલે ક્રોપ એટલે કે અનાજ, અથવા તો ક્રોપ એટલે કે ખેતી, પણ કેવી? ફૂડ ક્રોપ એટલે કે જેનો આપણે સીધા ખોરાકમાં ઉપયોગ કરી શકીએ એવી ખેતી. એ સમયે આપણા દેશમાં બટાકાનું ઉત્પાદન નહોતું થતું, તો કહે છે કે તે વખતે બટાકાનું ઉત્પાદન આપણા માટે નવું હતું, એટલે કે પોટેટોઝ એટલે કે બટાકાના ઉત્પાદન માટે. ત્યારબાદ કહે છે લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. અને જો
એ શું કરતા હતા? આને ક્લિયર કરતા હતા, જંગલોનો નાશ કરતા હતા. શા માટે? તો કહે છે કે બટાકાની સાથે સાથે વિદેશી જે કહે છે કે ઓક ફોરેસ્ટ હતા એનું પણ એ લોકો ત્યાં આગળ વાવેતર કરવાનું ઈચ્છતા હતા. There was clearly a contradiction between the village people's basic needs and the requirement of the state to earn money. હવે જો there was clearly contradiction એટલે કે વિરોધાભાસ હતો. કોની વચ્ચે? તો કહે છે કે between the village people's basic need. વિલેજ પીપલ એટલે કે ગામડાના લોકોની બેઝિક નીડ એટલે કે પ્રાથમિક જરૂરિયાતો. હવે અહીંયા જો એક કોન્ફ્લિક્ટ જોવા મળે આપણને, એક સંઘર્ષ જોવા મળે. કોની વચ્ચેનો? તો એક બાજુ અહીંયા આપણે કોન્ટ્રાડિક્શન બતાવેલું છે, વિરોધાભાસ બતાવેલો છે. કોનો? તો એક બાજુ કહે છે કે ગામડામાં રહેલા જે લોકો છે એમની પ્રાથમિક સુવિધાઓ, તો બીજી તરફ ધ રિક્વાયરમેન્ટ્સ એટલે કે જરૂરિયાતો. કોની? ટુ ધ સ્ટેટ ટુ અર્ન મની. એટલે કે તે વખતે જે રાજ્ય કરનારા જે શાસકો હતા એ લોકોના કહે છે કે રૂપિયા કમાવા માટેની. એટલે મિત્રો તમે સમજો કે એક બાજુ એ ત્યાંના લોકલ જે સ્થાનિક લોકો છે એમની જે પ્રાથમિક જરૂરિયાતો, દાખલા તરીકે એમને રહેવા માટેના ઘર એટલે કે એમની જમીન, એમનું ખાવાનું, પાણી, આવી એમની કહે છે પ્રાથમિક જરૂરિયાતો. તો બીજી તરફ ત્યાં આગળ જે લોકો શાસન કરતા હતા અંગ્રેજો, એમને કહે છે કે રૂપિયા કમાવા માટે. આ બે બાબતો વચ્ચેનો એક આપણને કોન્ટ્રાડિક્શન એટલે કે વિરોધાભાસ જોવા મળતો હતો. ઇન 1930 ધ પીપલ ઓફ તેહરી ગેઢવાલ બિગેન અ નોન કોર્પોરેશન મૂવમેન્ટ કોલ સત્યાગ્રહ. હવે જો ઇન 1930 ધ પીપલ ઓફ તેહરી ગેઢવાલ એટલે કે તેહરી ગેઢવાલના લોકો બિગેન એટલે કે શરૂ કર્યું અ નોન કોર્પોરેશન મૂવમેન્ટ. કોર્પોરેશન એટલે કે સહકારી અને નોન કોર્પોરેશન એટલે કે અસહકારની મૂવમેન્ટ એટલે કે ચળવળ ચાલુ કરી. કોલ્ડ કે જેને ઓળખવામાં આવતા સત્યાગ્રહ. ત્યાં આગળ સત્યાગ્રહ તરીકેની કે છે એક અસહકારની આંદોલન ઊભું કરવામાં આવ્યું. અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ. હવે જો આ જે સત્યાગ્રહ હતું એ શું હતું? એક ફાઉન્ડેશન હતું, એક ફોર્મ હતું, એટલે કે એક એવું રચનાત્મક આંદોલન હતું કે જે શું કરતું હતું? ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ. પીસફુલ એટલે કે શાંતિનું, રેઝિસ્ટન્સ એટલે કે નિયંત્રણમાં લાવનાર, ટુ ઓબ્ટેન એટલે કે મેળવવા, જસ્ટિસ એટલે કે ન્યાય. આ લોકોની સામે કહે છે કે જે શાંતિમાં કહે છે કે જે અનિયંત્રણ કરનાર હતા, અશાંતિ ઊભી કરનાર કહે છે કે જે પરિબળો હતા એની અંદર ઓબ્ટેન જસ્ટિસ એટલે કહે છે કે એમાં ન્યાય મેળવવા માટે અને કહે છે એ શું કરે છે? બીજી બાબત શું છે? ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ. અને કહે છે કે આ શું હતા? ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ એટલે કહે છે કે જંગલના જે નિયમો હતા એ નિયમોની વિરુદ્ધમાં જે કામ થતું હતું એની વિરુદ્ધમાં આ બધું હતું. ઇન ધેટ યર, એ વર્ષે અ લાર્જ નંબર ઓફ પીપલ વર કિલ્ડ ઇન તિલારી બાય આર્મ્ડ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ તેહરી ગેઢવાલ. હવે જુઓ ત્યારે એ સમયે તેહરી ગેઢવાલનું જે કિંગડમ હતું, રાજ્ય હતું, એના તરફથી કહે છે કે અ લાર્જ નંબર ઓફ પીપલ વર કિલ્ડ, બરાબર, ઇન તિલારીમાં કહે છે કે બહુ મોટી સંખ્યામાં ઘણા બધા લોકોનું કહે છે હત્યા કરવામાં આવેલી. વેન કે જ્યારે દે ફોર્મ્ડ એટલે કે રચના કરવી. આ લોકોને કેમ કહે છે મારી નાખવામાં આવ્યા? એમની હત્યા શા માટે કરવામાં આવી? દે ફોર્મ, તેમણે કંઈક રચેલું હતું. તેમણે શાની રચના કરેલી હતી? અ પ્રોટેસ્ટ મિટિંગ. એમણે એક પ્રોટેસ્ટ મિટિંગ એટલે કે એક સમિતિ બનાવેલી. પ્રોટેસ્ટ એટલે કે રક્ષણાત્મક મિટિંગ. શાના માટે? અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી એટલે કે જંગલની જે પોલિસી હતી, જંગલની જે નીતિ હતી, એ નીતિના વિરુદ્ધમાં આ લોકોએ એક સમિતિની રચના કરેલી તિલારીના લોકોએ જંગલોને બચાવવા માટે. અને એટલા માટે એ લોકોની મોટા જથ્થામાં એમની હત્યા કરવામાં આવેલી હતી. મિત્રો હવે તમે જોજો પેજ નંબર 27 ઉપર એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. એ ચિત્રનો આપણે અભ્યાસ કરીશું તો તમને ખ્યાલ આવી જશે. તમને એક નવા પ્રકારના આંદોલન કે નવા પ્રકારની જે ચળવળ છે એની સરસ મજાની અહીંયા આગળ વાત કરેલી છે. લુક એટ ધ પિક્ચર. લુક એટલે જોવું, એટ ધ પિક્ચર, ચિત્ર તરફ જુઓ. વોટ ડુ યુ નોટિસ? તમે આ ચિત્ર જોઈને શું નોટિસ કરો છો? તમે શું નોંધ કરો છો? તમે શું જોઈ શકો છો? દેર આર સમ મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રાસિંગ ધ ટ્રીઝ. ત્યાં છે સમ મેન, કેટલાક લોકો, વિમેન, સ્ત્રીઓ, એન્ડ ચિલ્ડ્રન, બાળકો, એમ્બ્રાસિંગ ધ ટ્રીઝ, કેટલાક
પુરુષો છે, કેટલીક સ્ત્રીઓ છે ને બાળકો છે, પણ શું કરે છે? એમ્બ્રાસિંગ ધ ટ્રીસ. ટ્રીસ એટલે કે ઝાડને એમણે શું કરેલા છે? એમ્બ્રાસ કરેલી છે. ઝાડને વળગી ગયેલા છે, ઝાડને એમણે શું કરેલું છે? આલંગી લીધેલા છે, અથવા તો એમણે બાથ ભીડી લીધેલી છે. ધ ટુ મેન આર વિથ સોસ ઇન ધેર હેન્ડ્સ. ધ ટુ મેન, બે માણસો ત્યાં ઊભેલા દેખાય છે, પણ કેવા? આર વિથ સોઝ. સોઝ એટલે કે કરવતો, લાકડું કાપવા માટેની જે કરવતો આવે એને અંગ્રેજીમાં સોઝ કહેવામાં આવે છે. ઇન ધેર હેન્ડ્સ, તેઓના હાથમાં. બે માણસો આપણને ચિત્રમાં એવા દેખાય છે કે જેઓએ પોતાના હાથમાં કરવતો લીધેલી છે. દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ. કરવતો જેના હાથમાં છે એવા લોકો વોન્ટ કરે છે, ઈચ્છે છે શું? ટુ કટ ડાઉન ધ ટ્રીઝ. એ લોકો એવું ઈચ્છે છે કે અમે આ જે ઝાડ છે એ ઝાડને કાપી નાખીએ. બટ પરંતુ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. પરંતુ લોકો શું કરે છે? એનું રક્ષણ કરી રહ્યા છે, ઝાડનું. લોકો શું કરે છે કે આવો તમે થડને કાપશો ને તો અમે થડને કહે છે કે બાથ ભીડી લઈએ છીએ, તો તમે થડને કેવી રીતે કાપવાના છો એમ. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. They do not allow. People do not allow. પરમિશન આપતા નથી. them એટલે તેવા લોકોને, પેલા કઠિયારાઓને. શા માટે? do any harm to the trees. પેલા ઝાડ છે એને કોઈ પણ પ્રકારનું હાર્મ એટલે કે નુકસાન ન પહોંચવા માટે એ એમને કહે છે બાથ ભીડેલી છે. કેમ? તો ટ્રીઝ એઝ ધે આર ઇમોશનલી અટેચ ટુ ધેમ. કારણ કે આ લોકો ઇમોશનલી એટલે કે આપણે જોઈએ કે સંવેગાત્મક રીતે, લાગણીની દ્રષ્ટિએ એ કહે છે અટેચ થયેલા છે. આ જે ઝાડ છે એની સાથે આ લોકો અટેચ થયેલા છે માટે. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. અને બીજું કંઈ ન હતું. આ બાળકો છે, પુરુષો છે કે સ્ત્રીઓએ છે, એમણે જે ઝાડને આલિંગન આપેલું છે એ બીજું કંઈ નહોતું, પણ એ શું હતું? ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. એ કહે છે ટુ સેવ ધ ફોરેસ્ટ. જંગલોના રક્ષણ માટે કે જંગલોને બચાવવા માટે હાથ ધરવામાં આવેલું ચિપકો નામનું એક આંદોલન હતું. ધ મુવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. આ જે મુવમેન્ટ હતું, આ ચિપકો નામનું જે આંદોલન હતું કે ચિપકો મુવમેન્ટ હતી, એણે શું કર્યું? સેવ્ડ, બચાવ કર્યો, રક્ષણ કર્યો. કોનો? ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એટલે કહે છે કે એમણે જે લીલા જે જંગલો હતા એ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, અને સાથે સાથે એમણે પર્યાવરણનું રક્ષણ પણ કર્યું. મિત્રો, આપણે પહેલા ભાગમાં આટલું લેસન જોઈએ છે, પછીના ભાગમાં આપણે બાકીનો લેસન જોઈશું.